કરવાની જરૂર આ છે, બાકી તો આ જેટલું દેખાય છે ને ભાઈ, આ બધું આપણે ઊભું કર્યું છે, આ ભગવાને કાંઈ કર્યું નથી. અને જે આપણે કરવાનું છે ને એ આપણી અંદરથી કરવાનું છે. એ હમણાં બાપુએ કીધું એમ, તમારી માલિકોર ગોતવાનું છે, બહાર આંટા મારે કાંઈ મેળ પડે એવું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાસું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા છો બધા, કાંઈ છે જ નહીં રામ. હું તો કહું આપણા બધાના ઘરે નાના એવા મંદિર તો હોય ને, બધા નાનો ગોખલો હોય, કાંઈ કદો ફોટો હોય, રોજ આપણે દીવો અગરબત્તી કરતા જ હોય. તો હું તમને એમ કહું, ક્યારેક તમારે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અને આખું ઘરને જવાનું હોય તો ઘરને તાળું મારો કું કરું રાખો, બધા તાળા ઠપકારે, હું હો ઠપકારું. સોખા ઘીના દીવા એને કરી અને જો એ ધ્યાન ન રાખે તો છોકરા ન ખવડાવે, છોકરા લોટકા ન થાય. પણ વસવા જ નથી રામ, ભરોસો જ નથી. એક ભોળાનાથની બાપુ શિવલિંગની તમે હું સ્થાપના કરી તો શિવલિંગ માથે બાપુ આખી દુનિયા ફૂલ ચડાવે, જળ ચડાવે, દૂધ ચડાવે, બીલી ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવે? હે, દારૂની કોથળી ચડાવે કે ઇંગ્લિશની બાટલી ચડાવી છે, ફોર સ્ક્વેરની સિગરેટ ચડાવી છે, કોઈ કે? અરે તમારું મારું બનાવેલું શિવલિંગને તમે મેં જે બેહાર્યું છે, તમે મેં જેની પ્રતિષ્ઠા કરી છે, એને તમારી મૂકવાની જીગર નથી હાલતી. જો ધ્યાન આપજો, એની ઉપર તમને એમ થાય છે કે આમાં ઈશ્વર છે. આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું છે, એની માથે શેનો અભિષેક કરો છો એ તો કોક દીક જો. પછી કે 35 વર્ષના હતા વયા ગયા, વયા જાય ને, આ 2 તલાવડા પી ગયા છે, નો વયા જાય. અરે ભલા માણા કેવો સમય આવ્યો, મને તો એમ થાય કે ભલા માણા જીવે એવું જ હવે આવ્યું. શું ઘટે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું છે ભલા માણા. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. આપણા ગઢ ભાઈ કાંઈ નહોતું, પણ તોય કોઈ દી એમ ન કીધું આ ભૂખ્યા રહે છે મારે આપઘાત કરવી છે, એમ કોઈ દી ન કીધું. ને ભૂખ્યા માણસ ચા સુધી રહી શકે? 2 દીના કડાકા થાય, 3 દીના કડાકા થાય, તો એને એમ ન કીધું કે આવી જિંદગી જીવાય, સારું મરી જવાય ને. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ જો એક સહેજ જેવી તેવી વાત કરો ને એટલે મારા દીકરા થૂપકો મારી દે કપા ઓલા કેનાલ. સહન શક્તિ જેવું કાંઈ છે જ નહીં. અરે બાબુ ગરડાનું કાંઈક ગરડા હોય ને તો એની પાસે કંઈક બેજો ને અડધી કલાક એની વાતું સાંભળજો, જીવવાની મજા આવશે. મારા મોટા બાપુ ને, મારા મોટા બાપુની એક વાત મને યાદ આવી એટલે કહું. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચથી તરવું, નાચથી મરવું ને એવું કે બધું. મારા મોટા બાપુ શું કે ખબર? એ કે નાચ છે એ ગંગા છે એ વાત આવી, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલીને હોય, નકર કે ગંગા પસાડીને જે મારે ને એવું કોઈ ન મારે, કે ધ્યાન રાખજો. નાચમાં રહેવાનું ખરું, પણ એ કે નાવાનું હાકળ ઝાલે. આ ગઢાની ટકોર જેવી બાપુ આ વિજ્ઞાનને હુજે. અને વાત એ સાચી બાપુ, દુનિયા આખી માને છે, પણ આપણા જ આપણું લોહી પીવે છે. આમ ન કરાય ને આમ ન કરાય, એટલે આ જગત આખી ગેલ હાગરી છે, એ અમને બોલાવે છે ને તમે અમારું સકન લેવા રાજી નથી. કોને કેવું? એટલે સવારે આમ કે છે કે આ દેહની દશા બાપુ મટી જાય ને પછી આ બધી વાત સમજાય, બાકી એમનામ સમજાય એવી વાત નથી. એટલે કે છે પજમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો